નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુદ્દાસર કાર્યક્રમમાં આપણે આ ત્રીજો હપ્તો છે ને ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. 50 વર્ષ કટોકટીના થવા જઈ રહ્યા છે ને ઉર્વિશભાઈ સાથે આજે એ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે. કટોકટી જે 50 વર્ષ પહેલાં એટલે આજનો જો યુવા વર્ગ છે એમને એ ખ્યાલ નહીં હોય કે એ વખતે જે લોકશાહી સંસ્થાઓ હતી એના પર તરાપ આવી હતી, મીડિયાને ચૂપ કરાવી દેવામાં આવ્યું હતું અને વિરોધ પક્ષના નેતાઓ છે એ બધાને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. એટલે એ સિવાય પણ કટોકટીમાં ઘણું બધું થયું હતું ને એની ચર્ચા આપણે ઉર્વિશભાઈ સાથે કરીશું. તો ઉર્વિશભાઈ, મેં જેટલું જોયું છે મને એવું લાગે છે કે આ કટોકટી લાદવામાં એક ભૂમિકા કોર્ટોની હતી, ત્યાંથી આ શરૂઆત થઈ હતી. ચોક્કસ. તો જરા એ શરૂઆત કેવી રીતે થઈને આ કટોકટી સુધી વાત કેવી રીતે પહોંચી? બહુ જ જાણવું જરૂરી છે, કારણ કે આજે આપણે કટોકટી એવી ઘટના છે ભારતની લોકશાહીના ઇતિહાસમાં, એટલું મોટું કલંક છે કે એને દર વર્ષે આપણે યાદ કરવું જોઈએ, જેથી વર્તમાનમાં એ કટોકટીના જે કંઈ લક્ષણ છે તેને આપણે ઓળખી શકીએ. તો આની શરૂઆત ઘટનાક્રમની 1974માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન જે હતું એનાથી થઈ અને એ પછી એક રીતે રાષ્ટ્રવ્યાપી બન્યું અને એક વ્યાપક જે ભ્રષ્ટાચાર વિરોધી એનું સ્વરૂપ હતું એ આવ્યું. જયપ્રકાશ નારાયણ જેવા રાષ્ટ્રીય સ્તરના નેતા આખી વસ્તુ સાથે સંકળાયા અને જે ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું આપણે કહીએ એ ઘટના એવી હતી કે ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી લડેલા રાજનારાયણ એમણે ઇન્દિરા ગાંધી સામે કેસ કર્યો હતો કે ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેની એમની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને એવી રીતે ચૂંટણી જીત્યા છે. એટલે 12 જૂન 1975ના રોજ 3 ઘટનાઓ એવી બની કે જેણે આખા દેશને કટોકટીની દિશામાં એક ધક્કો માર્યો. પહેલી ઘટના એવી બની કે ઇન્દિરા ગાંધીના અત્યંત વિશ્વાસુ અને બૌદ્ધિક કહેવાય એવા સલાહકાર ડીપી ધાર હતા કાશ્મીરી, એમનું અવસાન થયું. બીજા સમાચાર એ હતા કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું એ દિવસે પરિણામ હતું અને એ પરિણામમાં કોંગ્રેસ હારી. અને ત્રીજો ફટકો એ પડ્યો કે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહા છે એમણે ઇન્દિરા ગાંધીની જે સાંસદ તરીકેની ચૂંટણી હતી એ રદ-બાતલ ઠરાવી. અને કેમ ઠરાવીને એ કટોકટીનો આજે વિરોધ કરનારા બધાએ ખાસ જાણવું જોઈએ. 2 એકાઉન્ટ પર 2 કારણસર જસ્ટિસ સિંહાએ એમની ચૂંટણી રદ ઠરાવી કે 2 કારણ પર એમણે કહ્યું કે ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. શું દુરુપયોગ કર્યો વડાપ્રધાને પોતાની સત્તાનો? તો કે ભાઈ ઉત્તર પ્રદેશમાં એમણે ક્યાંક ચૂંટણી સભામાં ભાષણ આપ્યું, એનું જે મંચની ઊંચાઈ છે એ હોવી જોઈએ એના કરતાં અમુક વધારે હતી અને સ્થાનિક પ્રશાસને ચાલુ વડાપ્રધાનની એ સભામાં પોતાની સરકારી નોકરીની બહાર જઈને સહયોગ કર્યો. આ પહેલો આરોપ અને પહેલો ગુનો. આજે તો અત્યારના વડાપ્રધાન જે રીતે સરકારી સામગ્રીનો દુરુપયોગ કરી રહ્યા છે એમાં તો આ વસ્તુ ગુનો કહેવાય એ જ કોઈને ખબર નથી. આવો એક ગુનો. અને બીજો ગુનો એ કે વડાપ્રધાનને ચૂંટણી પ્રચારમાં મદદ કરનાર યશપાલ કપૂર કરીને એક હતા, એ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસના કર્મચારી હતા કે નહીં. એમણે રાજીનામું આપેલું પણ રાજીનામું સ્વીકારાયું નહીં સ્વીકારાયું એવી એક ધૂંધળી રેખા હતી. એટલે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસે વડાપ્રધાનના ચૂંટણી પ્રચારમાં મદદ કરી. આ એના એક ઓફિસરે આ 2 આરોપ અને આ 2 આરોપસર ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ-બાતલ ઠરી. તમે વિચાર કરો કે એ ન્યાયાધીશ અને ન્યાયનું એ ધોરણ આજે હોય તો અત્યારના વડાપ્રધાનનું શું થાય? પણ એની આપણે અત્યારે એ ચર્ચા નથી કરતા. એના પછી જસ્ટિસ સિંહાએ એવી મુદત આપી હતી કે અમુક સમયમાં તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, ત્યાં સુધી તમારું આ ચાલુ રહે. એટલે સ્વાભાવિક રીતે જ ઇન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટમાં ગયા અને ત્યાં જે વેકેશન બેન્ચના જસ્ટિસ હતા જસ્ટિસ V.K. કૃષ્ણા અય્યર, એમણે તરત સુનાવણી કરીને તરત એટલે કે 10 દિવસમાં એવો ચુકાદો આપ્યો કે ભાઈ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે ચાલુ રહી શકે છે પણ સાંસદ તરીકે સંસદમાં પણ જઈ શકે છે પણ મત નથી આપી શકતા સાંસદ તરીકે. આ વસ્તુ
આજે રજૂ કરવામાં આવે આજના માહોલમાં તો એને બિલકુલ એવું કહી શકાય કે સુપ્રીમ કોર્ટે આપેલી આ ક્લીન ચીટ હતી. અચ્છા. સુપ્રીમ કોર્ટે તો એવું કહ્યું તમે વડાપ્રધાન તરીકે ચાલો, સાંસદ તરીકે ચાલો, તમે સાંસદ તરીકે તમારા મતાધિકારનો ઉપયોગ ન કરી શકો. આ બધી વસ્તુ અર્થઘટનનો મુદ્દો છે. પણ એ દરમિયાનમાં જે રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચાર આંદોલન જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ ચાલતું હતું એ એટલી બધી ગતિ પકડી ચૂક્યું હતું, એટલું બધું વેગ પકડી ચૂક્યું હતું અને અલ્હાબાદ હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો એને લઈને એ આખા આંદોલનમાં એક નવો બળ, નવો જુસ્સો, નવું જોશ ઉમેરાયું હતું. એટલે વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ એવી માગણી બહુ જ બુલંદ બની. અને બીજી બાજુ વડાપ્રધાન અને ખાસ તો એમના નાના પુત્ર સંજય ગાંધી એ પણ એટલા બધા ડિફેન્સિવમાં આવી ગયા અને એમના જે બધા એકદમ મુખ્ય પ્રધાનો અને બધા જે એકદમ વફાદાર લોકો, જેને બહુ સાદા ગુજરાતીમાં ચમચા કહી શકાય, એ બધાએ ટોળાના ટોળા ગાંધી પરિવારના નિવાસસ્થાનની સામે સમર્થન માટે મોકલવા માંડ્યા. એટલે કોર્ટનો ચુકાદો જે હતો એના કરતાં બહુ જ વધારે ગંભીરતા અને જયપ્રકાશ નારાયણે અને બીજા બધા નેતાઓએ જ્યારે રેલી કરી ત્યારે એમાં જયપ્રકાશ નારાયણે એક વાત એવી કહી, એમણે એવું કહ્યું કે આવા જેની કોર્ટે માન્યતા રદ કરી છે એવા વડાપ્રધાનનો હુકમ પોલીસ અને સૈન્યએ માનવો નહીં, આવી એક અપીલ કરી. એટલે એક બાજુ આખો એક એવો નેરેટિવ કોંગ્રેસ તરફથી, ઇન્દિરા ગાંધી તરફથી ઊભો કરવામાં આવ્યો કે દેશ અરાજકતામાં ધકેલાઈ રહ્યો છે અને કશુંક કરવું પડશે. બીજી બાજુ હકીકતમાં એમાં અંશતઃ સાચું હતું પણ વધારે જોખમ ઇન્દિરા ગાંધીની પોતાની સત્તા સામે હતો. અને ઇન્દિરા ગાંધીના એક સલાહકાર, કોંગ્રેસી નેતા, બંગાળના મુખ્યપ્રધાન, અને તમે કઠણાઈ તો જુઓ કે કોંગ્રેસના પ્રમુખ એક જમાનાના દેશબંધુ ચિત્તરંજન દાસ, એના પૌત્ર એવા સિદ્ધાર્થ શંકર રે, તો CR દાસના પૌત્ર સિદ્ધાર્થ શંકર રે જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરા ગાંધીને એવી સલાહ આપી કે આવું થાય, બંધારણમાં આવી જોગવાઈ છે ને કટોકટી લાદો. એવી રીતે આખું તંત્ર કટોકટી સુધી પહોંચ્યું. પુરુષભાઈ, તમે કટોકટીની જે વાત કરી એ તો મહદઅંશે પોલિટિકલ વાત કરી, પણ લોકો પર શું અસર થઈ, લોક જીવન પર શું અસર થઈ એ જરા તમે વર્ણવી શકો? એક મીડિયાનું પાસું તો છે જે આપણે આગળ ચર્ચા કરીશું, પણ લોકજીવન પર એમના અધિકારો કેવી રીતે છીનવાયા એ થોડીક વાત. એટલે આમાં કટોકટીમાં હંમેશા અત્યારે આપણને એક પ્રકારનો એક જે નેરેટિવ ઊભો કરવામાં આવ્યો છે એમાં કટોકટીનું એક જ પાસું જે બહુ કાળું પાસું છે અને એને સાચી રીતે જ વારંવાર રજૂ કરવું જોઈએ અને ટીકા કરવી જોઈએ, પણ એના બીજા પાસા બહુ સલુકાઈથી રાજકીય અનુકૂળતા પ્રમાણે ભૂંસી નાખવામાં આવ્યા છે. કટોકટીમાં ઇન્દિરા ગાંધીએ રાત્રે 25 જૂનની રાત્રે નક્કી કર્યું અને કટોકટીનો જે વટહુકમ છે એ રાષ્ટ્રપતિએ કરવો પડે. એટલે ઇન્દિરા ગાંધીએ પહેલાં રાષ્ટ્રપતિને સત્તાવાર પત્ર મોકલ્યો વડાપ્રધાન તરીકે કે દેશમાં જે આંતરિક અરાજકતાની સ્થિતિ છે એ જોતાં હું આંતરિક કટોકટી લાદવાની ભલામણ કરું છું. પછી પાછો કટોકટીનો વટહુકમ કેવી રીતે બહાર પાડવાનો એનો ડ્રાફ્ટ પણ ઇન્દિરા ગાંધીએ જ એમના જે વિશ્વાસો R.K. ધવન હતા, એમના સ્ટેનોગ્રાફર, એમની પાસે મોકલ્યો અને એ ડ્રાફ્ટ પર રાષ્ટ્રપતિએ સરસ મજાનું મત્તું મારી આપ્યું, જેનું એક બહુ જ યાદગાર કાર્ટૂન અબુ અબ્રાહમે બનાવેલો કે કેવી સ્થિતિમાં રાષ્ટ્રપતિએ આ સહી કરી હશે. કાર્ટૂનમાં રાષ્ટ્રપતિ બાથટબમાં નાહવા પડ્યા છે અને કોઈ બારણામાંથી હાથ લાંબો કરીને કાગળ આપે છે, રાષ્ટ્રપતિ એની પર સહી કરીને કહે છે કે હવે બીજું હોય તો પછી લાવજો એમ. આવા કયાગરા રાષ્ટ્રપતિ અને આવી રીતે કટોકટી, મંત્રીમંડળ કોઈને કંઈ પૂછેલું નહીં. બીજે દાડે સવારે 6 વાગે બધાને ઊંઘમાંથી જગાડીને બોલાય અને કહ્યું ભાઈ કટોકટી છે. બધાને ખબર હતી કે મૂગા મારવાનું છે. રાત્રે એક સાથે બધા જ વિરોધ પક્ષના નેતા જેટલા હાથમાં આવ્યા એ બધાની ધરપકડ કરવામાં આવી. મિડનાઇટ નોક, કોઈ છટકી શક્યા, કોઈ નહીં છટકી શક્યા, બધાની ધરપકડ થઈ. કેટલા બધા રાજકીય કાર્યકરો છે એ લોકોની ધરપકડ થઈ. ન્યાયતંત્ર કેટલાક સુખદ અપવાદોને બાદ કરતા એકદમ ખોળે બેસી ગયું. સંસદમાં બહુમતી હતી એટલે તમે કાયદામાં, બંધારણમાં જેમાં જેટલા ફેરફાર કરવા હોય એટલા કરી શકો એવી બ્લેન્કેટ એકદમ આત્યંતિક મનસ્વી છૂટ ઇન્દિરા ગાંધીને મળી ગઈ. એટલે આ બધું થયું અને એક કાયદો હતો જૂનો
જેનું નામ હતું મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ ઉર્ફે મીસા. એની જ શરતોમાં એની જોગવાઈઓમાં ફેરફાર કર્યો અને એને વેપનાઇઝ કરી નાખ્યો. અને એ કાયદાના આધારે હજારો લોકોની દેશભરમાંથી ધરપકડ કરવામાં આવી અને એમાં કોઈ જ ધારાધોરણ, કોઈ જ કાયદા, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું નહીં. અને એક ઉરુજભાઈ, આટલું બધું થયું, તમે જે વર્ણવ્યું કે દેશમાં કેવી સ્થિતિ ઊભી થઈ હશે આજે આપણે કલ્પી શકીએ, તો તેમ છતાં કેટલાક લોકો એની તરફેણમાં હતા. એ મને તો આજે વિચાર આવે છે કે એવું આમાં તરફેણમાં કેવી રીતે હોઈ શકે? તો એ શું હતું કે તરફેણમાં એ લોકો રહ્યા? એમણે શું તર્ક આપ્યા કે ભાઈ અમને આ લાગે છે કે યોગ્ય પહેલાં તો પગલું છે? તમે બહુ સારી યાદ કર્યું કે આ તરફેણમાં હતા એ વાળી આખી વાત આજે એટલી સરસ રીતે ભૂલાવી દેવામાં આવી છે. તરફેણમાં કોણ કોણ હતા એની સાવ અછડથી, સંપૂર્ણ નહીં એવી હું નામાવલી આપીશ તો મોટા ભાગના સાંભળનારાને, જે અત્યારના પ્રચારોથી દોરવાયેલા છે, એમને નવાઈ લાગશે. એટલે એક તો આપણા 1971ના યુદ્ધના હીરો સામ માણેકશા. સામ માણેકશા કટોકટીના તરફી હતા. અને મારી જોડે એમનું કોટ છે ઓક્ટોબર 5, 1975નું. એનો ગુજરાતી અનુવાદ એવો છે કે હું કટોકટીને ટેકો આપું છું. સામ માણેકશા કહે છે, દેશને મહાન વડાપ્રધાન મળ્યા છે જે તેમની જવાબદારી સમજે છે. દેશ માટે શું ઉત્તમ છે એ પણ તે જાણે છે. આ દેશ પહેલીવાર શાંત છે. કોઈ હડતાળ, લોકઆઉટ કે કાનૂન ભંગની ઘટનાઓ નથી. આ સામ માણેકશા છે. હવે આના વિશે અત્યારના જે કંઈ ટીકાકારો છે, એટલે આ પણ ઇતિહાસનો એક ભાગ છે. એવી રીતે JRD ટાટા એ કટોકટીના સમર્થક હતા. પિક્ચર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિલીપ કુમાર કટોકટીના સમર્થક હતા. અને એ તો સંજય ગાંધીએ એક મનોરંજન કાર્યક્રમ કર્યો, તેમાં કોમ્પિયરિંગ કરતા હતા અને સંજય ગાંધી આગળ એવા લચ્છા મારતા હતા કે આપણને જોઈને ત્રાસ ઉપજે. ભારત કુમાર તરીકે ઓળખાતા મનોજ કુમાર એ કટોકટીના સમર્થક હતા, જેને ડાબેરી લેખક, લેફ્ટ લીનિંગ નહીં, કારણ કે ગુજરાતીઓને પછી ડાબેરીને લેફ્ટવાળા બહુ ખબર નથી પડતી, એની પછી વાત કરીશું. તો પ્રોપર લેફ્ટ કહેવાય એવા ખ્વાજા અહેમદ અબ્બાસ, કે અબ્બાસ, જેમણે આવારાની સ્ટોરીને બીજા અનેક લખ્યું, એ પણ કટોકટીના સમર્થનમાં હતા. ચિત્રકાર MF હુસૈન, એમણે તો ઇન્દિરા ગાંધીનું સમર્થન કરતા 3 કે 4 ચિત્રોની સિરીઝ બનાવેલી. અને લેખકોની વાત કરીએ તો હરિવંશરાય બચ્ચન અને બીજા લેખકો, એમનું એવું નિવેદન હતું, એ મારે કોટ વાંચવું જોઈએ, 30 જુલાઈ 1975ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી. દેશની એકતા અને સ્વતંત્રતા માટે ખતરો પેદા કરનારા એન્ટી નેશનલ અને રિએક્શનરી બળોને નાથવા માટે વડાપ્રધાને સમયસર લાદેલી કટોકટીને અમે આવકારીએ છીએ અને ભાવપૂર્વક સમર્થન આપીએ છીએ. અને આવા અછડતા નામોની સામે એક આપણા પણ નામની વાત કરી લઈએ. ઉમાશંકર જોશી રાજ્યસભામાં સભ્ય હતા, સંસ્કૃતિ નામનું મેગેઝિન કાઢતા હતા. કટોકટી જાહેર થયા પછીનો સંસ્કૃતિનો અંક હતો, એમાં એમણે એમનું સંપાદકીય જે એડિટોરિયલ પાનું છે એ કોરું રાખ્યું. અને પાછળના પાને એક બહુ સુંદર કવિતા લખેલી, જેની છેલ્લી લીટી ખાલી હું કહીશ, જે બહુ જ જાણીતી હતી અને આજે પણ પૂછવાનું મન થાય એવી છે. કાલે હતો તે તડકો ક્યાં છે? તો આવી રીતે એક આવો વર્ગ હતો. બીજા એવા લોકો, 2 નામ હું તમને આપું. એક વિનોબા ભાવે, જેમના મોઢે બહુ જ વિખ્યાત અવતરણ મુકાયેલું છે કે વિનોબા ભાવે કટોકટીને અનુશાસન પર્વ કહ્યું હતું. હવે મિત્ર રમેશ ઓઝા છે એ એવું માને છે કે અનુશાસન પર્વ પછી વિનોબા ભાવે પ્રશ્નાર્થ મૂકેલો, જે હોય તે, પણ એમણે આવું કહ્યું હતું. બીજા એક થોડા લોકો મહેન્દ્ર મેઘાણી જેવા હતા, જે કટોકટીના સમર્થક નહોતા પણ JP આંદોલનના પણ સમર્થક નહોતા. એટલે એ એક બહુ વિલક્ષણ પરિસ્થિતિ હતી કે જેમાં તમે JP આંદોલનથી વ્યાપેલી અરાજકતાનો વિરોધ કરો તો તમે કટોકટીના સમર્થનમાં ગણાઈ જાઓ. અને એટલે ઘણીવાર, અને એ તો કેવું છે કે છાપામાંથી પત્રો, વાચક વિભાગમાંથી ને બધું છાપે,
મહેન્દ્રભાઈને મેં જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમણે કહ્યું હતું કે એમનો વાંધો એવો હતો કે જેપીએ બિહાર વિધાનસભાને ઘેરો ઘાલવાની વાત કરી ત્યારે એમને થયું કે આવું ના હોય, આ લોકોએ ચૂંટેલી વિધાનસભા છે, એને બધા લોકોને રવાના કરવા હોય તો એની પ્રોસેસની રાહ જોવી પડે. આવી રીતે ઘેરો ગાલીને દબાણ ઊભું કરવું એ ટોળાશાહી છે, લોકશાહી નથી. તો આવી પણ એક પોઝિશન હતી. એટલે એક નામ હરિવંશરાય બચ્ચન પણ છે, મને લાગે છે મેં તમને કહ્યું ને લેખકોનું નિવેદન. અને આ જે કટોકટી લદાઈ એમાં જે કંઈ દેશભરમાં થયું એમાં કેટલાક નેતા ઉભર્યા, કાં તો જે હતા એ નેતાઓનું સમર્થન પૂરા દેશભરમાં એમને મળ્યું. એમાં જયપ્રકાશ નારાયણ હોય, જ્યોર્જ ફર્નાન્ડિસનું નામ લઈ શકાય, અટલ બિહારી વાજપેયીનું નામ લઈ શકાય. તો આ જે નેતાઓ છે એ કેવી રીતે એમનું સ્ટેન્ડ રહ્યું ને એ લોકો કેવી રીતે ઉભર્યા? એટલે આજે છે ને આપણે બધું એક જ લાઇટમાં રજૂ કરી દઈએ છીએ. પણ અટલ બિહારી વાજપેયીનું સ્ટેન્ડ કંઈ બહુ લડાયક કહેવાય એવું નહોતું કટોકટી માટે. એમને જેલમાંથી ઝડપથી છોડીને પછી ઘરમાં અમુક રીતે રાખેલા. એટલે જયપ્રકાશની બધાની તો બહુ તરત જ ધરપકડ થઈ ગયેલી. મોટા નેતાઓમાં ફર્નાન્ડિસ ખાસો સમય છુપાતા રહ્યા અને પછી છેવટે પકડાયા. એમનો ભાઈ લોરેન્સ ફર્નાન્ડિસ પકડાતો નહોતો તો એના એક મિત્ર હતા લોરેન્સના, સ્નેહલતા રેડ્ડી કરીને હિરોઈન, એમને પોલીસે એટલો બધો ત્રાસ આપેલો. વિજયા રાજે સિંધિયા કે આપણા ગાયત્રી દેવી જેવા રાજ પરિવારના લોકો, કે મણિબેન પટેલ કે મહારાષ્ટ્રમાં દુર્ગા ભાગવત, આ બધી અત્યંત સન્માનીય મહિલાઓને પણ જે રીતે જેલમાં ચોરગુંડાઓ જોડે અથવા ખરાબ અવસ્થામાં પૂરી, અને એ બધાને પણ એ પ્રકારે એક માનસિક ત્રાસ આપવામાં આવેલો. બીજા બધા જે નેતાઓ હતા અહીંયા ગુજરાતમાં તો આપણે જોયું કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર હારી ગઈ. પછી જ્યાં સુધી વિપક્ષની બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર રહી ત્યાં સુધી બહુ મુશ્કેલી નહોતી, પણ પછી એ ગઈ, પછી ધરપકડને બધો દોર ચાલુ થયો ત્યારે ગુજરાતમાં પણ મહેસાણા કે પાલનપુરને પછી ઇવેન્ચ્યુઅલી વડોદરા જેલમાં બહુ જ બધા આપણા લોકો હતા. અને હું ધારું છું ત્યાં સુધી ગુજરાતમાં કટોકટી નિમિત્તનો સૌથી લાંબો જેલવાસ કોઈએ વેઠ્યો હોય તો એ પ્રકાશના શાહે વેઠેલો. અને મહિલા કેદીઓમાં મંદાબેન હતા, મંદાબેન પટેલ, એ સૌથી ખાસો સમય જેલમાં રહેલા. તો એ વખતે એક નોંધપાત્ર વસ્તુ એવી રહી કે કોંગ્રેસનો વિરોધ કરતા જે પક્ષો હોય, એટલે CPI કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને છોડીને, તો એમાં જૂની કોંગ્રેસવાળા એટલે સંસ્થા કોંગ્રેસવાળા હતા અને સમાજવાદીઓ હતા, અને એમાં જનસંઘવાળા પણ આવી ગયા અને RSSવાળા પણ આવી ગયા. અને RSSનો ત્યાં સુધી એવો રેકોર્ડ હતો કે ગાંધી હત્યા સાથેનો એમનો સીધો કે આડકતરો સંબંધ લોકમાનસમાં એવો સ્થાપિત હતો કે રાજકારણમાં એ લોકો એમની છેટે જ રાખતા અને એક સન્માનનીયતા મળતી નહોતી. જનસંઘ એનું જે એક આઉટફિટ હતું રાજકીય. કટોકટી નિમિત્તે બધા સાથે થયા એટલે સૌથી મોટું કામ એ થયું ઇતિહાસના ભવિષ્યની રીતે જોઈએ તો કે જનસંઘને અને એમનું જે પ્રકારનું રાજકારણ હતું જે આગળ જતાં પછી ભાજપ થયું 1980માં, એને એક પ્રકારની રાજકીય માન્યતા મળી. એ એક બહુ મોટો રાજકીય ટર્નિંગ પોઈન્ટ આ આખી વાતનો હતો. ઉરુજભાઈ, આપણે પોલિટિકલ વાત કરી, જે નેતા ઉભર્યા એની વાત કરી, એના પછી જે કટોકટીમાં સૌથી અગત્યનું જે એક પાસું છે એ મીડિયાની સેન્સરશિપનું છે. એમાં ઇન્ડિયન એક્સપ્રેસની લડાયક જે વલણ રહ્યું એ પણ આપણને ખ્યાલ છે. પણ એના કેટલીક ઇનસાઇડ વાતો તમને ખ્યાલ હોય, તમે એનો અભ્યાસ કર્યો હોય તો એ ખાસ કહેજો કે આજનું અને થોડીક આજની મીડિયાની પણ વાત એમાં ક્યાંક આવી જાય. એટલે આમાં એવું છે કિરણ કે આપણે આજે જ્યારે 2025માં બેઠા છીએ ને ત્યારે કેવળ 1975 થી 77ની કટોકટીની વાત કરીને નીકળી જઈએ અને આજની વાત ના કરીએ તો આપણા જેટલો અપ્રામાણિક માણસ બીજો કોઈ ના કહેવાય. કારણ કે કટોકટીને કાળી અને કલંકરૂપ ગણવા માટેના જે કારણો હતા, જે એની અસરો હતી, એમાંની કેટલી બધી અસરો આજે આજના સ્વરૂપે વિદ્યમાન છે, આપણી વચ્ચે છે. એટલે જૂનામાંથી જૂનાની ટીકા કરીને આપણા વડાપ્રધાને બી આજે બહુ સરસ ટ્વીટ કર્યું છે. પણ મુશ્કેલી એ છે કે એમાંથી એ શું શીખ્યા એ આપણે તો જાણતા નથી, પણ આજે જે રીતે રાજ કરે છે એની પરથી આપણે કલ્પી શકીએ છીએ કે એમાંથી શું શીખ્યા હશે.
તો મીડિયા વિશે, કટોકટીમાં મીડિયાની ભૂમિકા વિશે અડવાણીનો એક બહુ જ યાદગાર કોટ છે કે એમને જ્યારે ઝૂકવાનું કહ્યું મીડિયાને ત્યારે આળોટી પડ્યા. એટલે એમને જ્યારે બેન્ડ થવાનું કહ્યું ત્યારે ક્રોલ, એ બે એમણે મૂળ શબ્દો વાપરેલા. આજે તો મીડિયા બેન્ડ ને ક્રોલની ભૂમિકાથી બહુ આગળ નીકળી ગયું છે. એટલે એ વખતે આપણી પાસે એક ઇન્ડિયન એક્સપ્રેસ હતું, આપણી પાસે એક સ્ટેટ્સમેન હતો, આપણી પાસે નિરીક્ષક કે ભૂમિપુત્ર કે એ વખતે જે કંઈ મર્યાદાઓ સહિત સાધના જે આના સામેની લડાઈમાં હતા. અને નાના નાના છાપા, રાજમોહન ગાંધીનું છાપું હિંમત છે કે સેમિનાર છે, અરે કેટલા લોકોએ સંસ્કૃતિનું પ્રકાશન બંધ કર્યું. કારણ કે એ જે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતા વીસી શુક્લા, એટલા બધા દુષ્ટ રીતે કામ કરવા ટેવાયેલા હતા કે એવો કાયદો લાવ્યા કે તમારે છાપું તૈયાર કરી, મેગેઝિન તૈયાર કરી અને સરકારની ઓફિસે મોકલવાનું. અને પ્રી સેન્સરશિપ એ નક્કી કરે કે આમાંથી આટલું રાખો, આટલું ના રાખો. હવે આપણે તો જાણીએ છીએ છાપામાં કામ કર્યું હોય કે રાત્રે કેવી કટોકટી સમયની મારામારી હોય, અને એ વખતે પેલો એમ કે આજે આવી ગયું છે છાપું, પણ આજે આપણે નક્કી નથી કરવું. તો એ નક્કી ના કરે તમે છાપી ના શકો, અને છાપી દો હિંમત કરીને તો બીજે દાડા પીસા હેઠળ અંદર જવાની તૈયારી રાખવાની. તો આવો એક જે આખો આતંકનો માહોલ, શંકર્સ વીકલી, આપણા બહુ જાણીતા કાર્ટૂનિસ્ટ શંકરનું જે સામયિક હતું, જવાહરલાલ નહેરુ જેના પરમ પ્રશંસક શંકરના, એ શંકરે શંકર્સ વીકલી કટોકટીને કારણે બંધ કર્યું અને કહ્યું કે આ સરમુખ હત્યારાઓને બહુ હ્યુમર માફક આવતી નથી હોતી. તો આવા કેટલા બધા નાના મોટા દીવડાઓ આપણી પાસે હતા. એમાંના સ્થાપિત સંસ્થા સ્વરૂપે આપણી પાસે અત્યારે વાત કરીએ છીએ ત્યારે એવો એક પણ દીવડો દેખાતો નથી, ઇન્ડિયન એક્સપ્રેસ પણ નહીં. એટલે આપણે અત્યારે એવી રીતે વધારે કઠણ સમયમાં જીવી રહ્યા છે, કારણ કે આપણે અત્યારની જે સ્થિતિ અને એની જે બારીકીનો અભ્યાસ કરીએ અને એને જો કટોકટી જોડે સરખાવી શકીએ તો એ અઘોષિત છે. કોઈ કહી શકે કે આ તમે બોલી રહ્યા છો, કટોકટી હોત તો ના બોલી શકે, બરાબર છે, પણ આજે હું બોલી રહ્યો છું એની સામે બીજું બધું નક્કામું, જૂઠાણું અને આ બોલવાનું ક્યાંય ભૂંસી નાખે એવું કેટલું બધું ઠલવાય છે, અને કોણ ઠાલવે છે અને કેમ ઠાલવે છે, એ આજની જે કટોકટી પ્રકારની સ્થિતિ છે એનું સાચું સ્વરૂપ છે. એટલે મીડિયાની સ્થિતિ એ વખતે બહુ ખરાબ હતી, પણ કારણ કે ઘોષિત કટોકટી હતી એટલે એની સામે એક લડાઈ શક્ય હતી, અને એ લડાઈ બહુ જ બધા લોકો લડ્યા. આજે એવી લડાઈ તમારે યુટ્યુબ ચેનલો પૂરતી સીમિત થઈ ગઈ છે. પુરુષભાઈ, જ્યારે એક હતું શાસન હોય, કોઈ સરમુખ હત્યાર હોય આવી ઇન્દિરા ગાંધી, અને પછી એમના પરિવારમાંથી કોઈને છૂટો દોર આપવામાં આવે, જે એમના દીકરા સંજય ગાંધીને આપવામાં આવ્યો, અને એમણે પછી જે કંઈ કર્યું નસબંધી સુધી એ પહોંચ્યા, તો એ શું હતું, એ ઘટના શું હતી? કારણ કે આજે તો આ બધાને આશ્ચર્ય લાગે કે સાલું નસબંધી સુધી સરકાર જાય એમ. એટલે આમાં એવું છે કે એ શારીરિક હતી, માનસિક સુધી જાય તો લોકોને હવે ખબર જ છે ને એનો અનુભવ પણ છે. પણ કટોકટીના મુખ્ય વિલન જે છે એ સંજય ગાંધી છે. એનો અર્થ એવો નથી કે ઇન્દિરા ગાંધી નથી, મેં કીધું મુખ્ય. કારણ કે એમની જે તરંગ લીલા, એમનું જે દર્શન, જો એવો ભારે શબ્દ વાપરી શકીએ તો, વસ્તી વધારાની ચિંતા ને આમ તેમ, બ્યુટિફિકેશન, આજની સરકાર જેને વિકાસ કહે છે અને સંજય ગાંધી બ્યુટિફિકેશન કહેતા હતા. એટલે સંજય ગાંધીને વિકાસ જ કરવો હતો, અને દિલ્હીનો વિકાસ કરવા માટે જગમોહનને લઈ આવ્યા અને તુર્કમાન ગેટના ઝોપડાઓને બધું ખેદાન મેદાન કરીને બધું. સામાન્ય માણસનું કોઈ સ્થાન નહીં. મને મનમાં જે તરંગ આવે, મને લાગે કે આ રૂડું રૂપાળો, એના માટે સામાન્ય માણસના હિતને ઠેબે ચડાવવો, એ સંજય ગાંધીનો વિકાસ હતો ને અત્યારનો એ છે. બીજું એમણે આ વસ્તી ઘટાડાનો ઉપાય તરીકે કર્યું ફરજિયાત નસબંધી. હવે આ તો એટલી બધી ભયંકર વાત છે કે જગતના કોઈ ધોરણે આને તમે વાજબી ના ઠરાવી શકો. અને એમાં જે લેવલે એ લોકો ગયા, ચમચાગીરીનો માહોલ કેવો હોય આપણે બધા જાણીએ જ છે. હવે સંજય ગાંધીએ એક વસ્તુ કહી એટલે રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે હોડ ચાલી અને ટાર્ગેટો અપાવવા માંડ્યા કે આ મહિને મારા રાજ્યમાં આટલા હજાર નસબંધી કરી, એટલે બીજો કે અરે હું આટલા હજાર કરું. હવે કેવી રીતે થાય? તો ભાઈ
લોકોને સમજાવી ફોસલાવી પટાઈને લાલચ આપીને ભય દેખાડીને પોલીસ મોકલીને આજે જેમ આની જોડે આ લિંક કરો ને તેની જોડે તે લિંક કરવાનો ધંધો ચાલે છે ને, તમારે કોઈ નોકરીમાં બઢતી જોઈએ છે તો નસબંધી અમુકથી વધારે સંતાન હોય તો કરાવો. અમુકથી વધારે સંતાન હોય તો એ સરકારનો આ બિઝનેસ જ નથી. પણ ધારો કે આપણે દલીલ ખાતર એ વાત બાજુ પર મૂકીએ તો એકવાર કોઈ વસ્તુનું ટાર્ગેટ આપવામાં આવે ને પછી બધો ભેદ ભૂલાઈ જાય. એટલે કંઈક કુંવારાઓની નસબંધી થઈ ગઈ. અને એવા ફોટા પણ છે કે આમ પેલું ડાલડાના ટીનનું ઘીનું ડબ્બું મૂક્યું હોય એ નસબંધી કરાવવાના આ લઈ જાઓ, આવી રીતે. એટલે મને એમ છે કે આ જે નસબંધીવાળો કાર્યક્રમ અને જે તુર્કમાન ગેટની મેં જે કે ઝૂંપડા હટાવવાની વાત કરી એ બે સૌથી વધારે અને સૌથી ગંભીર અસર પાડનારી જે આમનો જે છેવટે હાલ ચૂંટણીમાં થયા એની પર બહુ ગંભીર અસર પાડનારી આ બે વસ્તુ હતી ને એનાથી એક પેલો હાહાકાર જેવું થયું. ઉરુજભાઈ, તમે કીધું એમ જે આખી ઇમરજન્સીનો પીરિયડ છે એમાંથી એક કિસ્સા કુર્સિકા એ નામની એક ફિલ્મ પણ બની છે. બહુ અદ્ભુત ફિલ્મ છે. આ યુટ્યુબ પર મને લાગે છે ફ્રી છે, જોવા જેવી છે. ખાલી એના પછીની જે ચૂંટણી છે એમાં મને લાગે છે કે ઇન્દિરા ગાંધીને થોડાક એ શાસનમાં ન આવ્યા, પણ પછી એમણે જે પુનરાગમન કર્યું એ બહુ જ એ સારી સીટો જીત્યા. તો એ એટલા વર્ષોમાં એ શું ઇમરજન્સીમાં જે કાળો અધ્યાય કે છે એની ઇમેજ એ ધોઈ શક્યા હતા, એટલા માટે એ ફરીથી આટલા લાર્જ સ્કેલ પર ફરી ચૂંટાઈને આવ્યા. અને મારા એક મિત્ર છે જે હવે કમનસીબે આ જગતમાં નથી, એમણે આજથી 20 વર્ષ પહેલાં કે 18-20 વર્ષ પહેલાં મને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું રોલ મોડેલ ઇન્દિરા ગાંધી છે. અને આવું એમનું અર્થઘટન નહોતું. સરકારી કામના કોઈ પ્રસંગે બીજા બધા ઘણા બધા લોકો સાથે એ ગયા હશે ત્યારે એ વખતના મુખ્યમંત્રીશ્રીએ મારા એ મિત્રના કહેવા પ્રમાણે હાથમાં એક બાળક તેડેલો ઇન્દિરા ગાંધીનો ફોટો બતાવ્યો, ગરીબ બાળક તેડેલો, અને કહ્યું મારે આ ઇમેજ જોઈએ છે. તો આ એક વાત છે કે કેવી રીતે મોડેલ ઊભા થઈ શકતા હોય છે. ચૂંટણીની વાત કરીએ એની પહેલાં અછડતી વાત કિસ્સા કુર્સિકાની કરી દઉં. એટલે કેવી ગુંડાગીરી ચાલે છે. આપણે હમણાં સમાચારોમાં વાંચ્યું કે આમિર ખાનની કોઈ ફિલ્મ છે એમાં વડાપ્રધાનનું એક કોટ નાખવું જોઈએ એવો સેન્સરે આગ્રહ રાખ્યો. અત્યાર સુધી સેન્સર કાપવાનું કામ કરતું હતું, હવે તો ઉમેરવાનું બી કરવા માંડ્યું. તો આ બધા બી એક લક્ષણો આપણે જોવાના હોય છે. કિસ્સા કુર્સિકા ફિલ્મ અત્યારે જે યુટ્યુબ પર છે એ આખી નવી બનેલી છે. કારણ કે મૂળ કટોકટી વખતે જે ફિલ્મ બનેલી એ સંજય ગાંધીના ગુંડાઓએ એની પ્રિન્ટો લાવીને ફિઝિકલી બાળી નાખી. આ હદનો કિશોર કુમાર એણે સંજય ગાંધી માટે કે કોંગ્રેસ માટે મફત કશું કરવાની ના પાડી દીધી. તો કહી દીધું કે આપણું જે રેડિયો સ્ટેશન છે વિવિધ ભારતી એની પરથી કિશોર કુમારના ગીતો વગાડવાના નહીં. તો આ પ્રકારનું આખું જે વલણ હતું એની જોડે બીજો બહુ જ મહત્ત્વનો મુદ્દો આપણે આગળના મુદ્દાના સંદર્ભે કે જો ફરજિયાત નસબંધીવાળું ન થયું હોત તો આજે આપણે જે માનવા પ્રેરાઈએ છીએ કે લોકશાહીની હત્યાને બંધારણના ભંગથી સામાન્ય નાગરિકો કકડી ઉઠ્યા અને એમનામાં બહુ અસંતોષ હતો, એવું ઇતિહાસ જોતાં લાગતું નથી. તમે ઇન્દિરા ગાંધી જે ચૂંટણી હારી ગયા 1977ની એ ચૂંટણીના પરિણામ જુઓ. અને આ એક નકશો છે અત્યારે વિકિપીડિયા પર ઉપસ્થિત છે, તમે ખાસ જુઓ. એમાં વિગત જોવાની જરૂર નથી, 2 કલર જુઓ, ઉત્તર ને દક્ષિણના. આટલી ભયંકર કટોકટી લાદ્યા પછી પણ તમે જુઓ કે દક્ષિણના ભાગમાં કોંગ્રેસની જીત થઈ છે. એટલે આપણને જે માનવા માટે પ્રેરવામાં આવે છે એવો અસંતોષ હોત તો મને ગમત, પણ એવો અસંતોષ હોત તો પરિણામ આવું ના આવ્યું હોત. ઇન્દિરા ગાંધીના સુપડા સંપૂર્ણપણે સાફ થઈ ગયા હોત. એને બદલે એવું ન થયું. અને પછી જનતાનું રાજ આવ્યું ત્યારે એમાં તો જે યુતિ સરકારોના જે પ્રશ્નો અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અને મર્યાદાઓના જે ટકરાવ હોય છે એને કારણે અસ્થિરતા અને અરાજકતાની લોકો પર એટલી બધી નકારાત્મક છાપ પડે છે કે પછી આના કરતાં તો ઇન્દિરા ગાંધી સારા. ભલે 2 જ વર્ષ પહેલાં કટોકટી લાદી અને તમે વિચાર કરો, હું તો એ હજી સ્વીકારી નથી શકતો આટલા વર્ષો પછી
કે આ સંજય ગાંધી, ફરજિયાત નસબંધીનો સૂત્રધાર સંજય ગાંધી 80ની ચૂંટણીમાં ફરી અમેઠીમાંથી જીતી જાય છે અને બહુ જ કમ્ફર્ટેબલ મતથી, અને હું ધારું છું 1 લાખ કરતાં પણ વધારે માર્જિનથી સંજય ગાંધી બેઠક જીતી જાય છે. આ પણ કશુંક કહે છે, અને આ પણ એક રીતે કહે છે કે આપણા લોકોને અમુક પ્રકારની સરમુખત્યારશાહીથી આવવો જોઈએ એટલો વાંધો નથી આવતો. અને એ બોધપાઠ 50 વર્ષે પણ બદલાયો છે કે કેમ, એ આપણે કટોકટીના 50 વર્ષ યાદ કરીએ ત્યારે ખાસ વિચારવાનું છે. ઉરુષભાઈ, હવે છેલ્લો સવાલ છે કે ઇન્દિરા ગાંધીએ એમ કહીને કટોકટી લાદી હતી કે આંતરિક વિખવાદ દેશમાં છે, પણ એમનો મૂળ મુદ્દો તો એટલો જ છે કે ભાઈ દેશમાં પોતાનો કંટ્રોલ હોવો જોઈએ એ રીતના. તો આ માનસિકતા કેવી રીતે કેળવાતી હશે જ્યારે તમને ખબર છે આ બંધારણ તમે વાંચ્યું હોય, તમે જવાહરલાલ નહેરુના દીકરી હતા, તો એ આ માનસિકતા એમની કેવી રીતે, એ ઇનસિક્યુરિટી હશે, શું હશે, તમે જે કંઈ અભ્યાસ કર્યો એમાં શું આમાં ઇન્દિરા ગાંધીને આ લાગુ પાડવા માટે શું કારણ દેખાય છે? એટલે એક તો એ કે એ આખો જે ગાળો તમે જુઓ તો ઇન્દિરા ગાંધી નો બડીમાંથી તદ્દન મામૂલી અને જવાહરલાલની દીકરી તરીકે આપણે એમનો ઉપયોગ કરી શકીશું, એમના ગુડવિલનો, એવી રીતે કોંગ્રેસના સિનિયર નેતાઓએ એમને બેસાડી દીધા વડાપ્રધાન તરીકે. કે નહેરુ ઇન્દિરા ગાંધીને મૂકીને નહોતા ગયા. નહેરુએ તો લાલ બહાદુર શાસ્ત્રી, નહેરુ પછી લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા હતા. પછી ઇન્દિરા ગાંધી નડશે નહીં, આપણે રિમોટ કંટ્રોલથી રાજ ચલાવીશું, ઇન્દિરા ચલાવવા દેશે, એવી રીતે કર્યું. અને પછી ઇન્દિરાબેનને પાંખો ફૂટી અને પછી કોંગ્રેસના ભાગલા પાડ્યા. અને શરૂઆતમાં એટલે અભ્યાસીઓ જે રામચંદ્ર ગુહા જેવા છે અને બીજા ઘણા, એ લોકો ઇન્દિરા ગાંધીના શાસનના 2 ભાગ પાડે છે. એક ભાગ એવો કે જ્યારે એમના સલાહકારોમાં ધર ને હક્સર ને એવા બધા એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રકારના સલાહકારો હતા, જેમની પોતાની મર્યાદાઓ હતી પણ જેમની સલાહો મજબૂત રહેતી. અને પછી ઇન્દિરા ગાંધી એકદમ સત્તાલક્ષી રાજકારણમાં પડી ગયા. લોકો માટેની સાચી ખોટી થોડી ઘણી પણ નિસ્બત હતી એ જતી રહી, અને કેવળ સત્તાનું કેન્દ્રીકરણ, બધું આપણા હાથમાં રહેવું જોઈએ, બધું હું કરું. એટલે કટોકટીને એ પછીનો જે આખો ગાળો છે અને એની પહેલાંનો થોડોક ગાળો 1971માં એ બાંગ્લાદેશવાળું જે પાકિસ્તાન સાથેનું યુદ્ધ જીત્યા, એટલે એ એમની નેતાગીરી હેઠળ જીતાયું, એ બધાને કારણે ધીમે ધીમે એમની લોકપ્રિયતા એવી થવા માંડીને પછી એમને એવું લાગ્યું કે ભાઈ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, જે એક જમાનામાં પ્રચલિત બનેલું સૂત્ર હતું, આવા બધા સૂત્રો તમે બહુ પ્રચલિત કરો ને એની મુશ્કેલી હોય છે કે તમે પણ પછી માનવા માંડો. એટલે એ પણ એક આવા જે સત્તાનું કેન્દ્રીકરણ. એટલે મને કોઈ પૂછે તો 1975-77ની અને અત્યારની સ્થિતિમાં જે 2-4 હાઇલાઇટ કરવા જેવા સામ્યો છે, જે બહુ ચિંતાજનક છે, એમાંનું એક સામ્ય સત્તાનું કેન્દ્રીકરણ છે. બીજું બંધારણીય સંસ્થાઓ છે એની સ્વાયત્તતા સંપૂર્ણપણે જોખમમાં છે અથવા નષ્ટ થઈ છે. તો લોકશાહીના આ જે ન્યાયતંત્ર છે એની સામે પણ કેટલી બધી વાર આંગળીઓ ચીધાય છે. ચૂંટણી પંચ તમે જુઓ, તમે વિચાર કરો કે આજ ચૂંટણી પંચ આજે જે રીતે વર્તે છે એ રીતે 1977માં વર્ત્યું હોત તો ઇન્દિરા ગાંધી હાર્યા હોત ચૂંટણી. એટલે આવા બહુ જ બધા પ્રશ્નો આજે કટોકટીની વાત કરીએ ત્યારે આ વિચારભાતો ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીને એમનું જે ચમચા મંડળ હતું એની ભરપૂર અને વાજબી ટીકા કર્યા પછી આજે આપણે જે કરવાનું થાય છે તે આ બધા એના સામ્યોને અત્યારના વિશે વિચાર કરવાનો થાય છે. તો ઉર્વિશભાઈ સાથે આ ચર્ચા થઈ, ખરેખર બહુ જ મુદ્દાસરની વાત થઈ છે. ઇતિહાસની વાત તો ઉર્વિશભાઈએ ખરેખર કટોકટીના સંદર્ભે, પણ તેમણે વર્તમાન પરિપ્રેક્ષમાં જે આખું આપણે ચિત્ર જોવું જોઈએ એ પણ તેમણે મુદ્દાસર સમજાવ્યું. તો ઉર્વિશભાઈ, તમારો આભાર. નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની ચર્ચા કરતા રહીશું ઉર્વિશભાઈ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર